પંખો સાફ કરી દીધો, બાવા પાડી દીધા અને આવે બધું સાફસૂફ કરીને પછી જઈશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સવારના 10:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. તમે બધા મસ્ત છો, ફર્સ્ટ ક્લાસ. અમે પણ મજામાં છીએ અને આજે ફટાફટ જમવાનું બનાવી રહી છું. એકમાં ખીચડી ને એકમાં શાક, કેમ કે ઘર સાફ કરવાનું છે મિત્રો. કેમ કે છે ને દિવાસો આવી ગયો છે. યસ, હરિયાળી અમાસ, એ તો ખબર જ છે બધાને. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બન્યા રહેજો વિડીયોમાં અમારી સાથે. આ સાંજની તૈયારી કરી રહ્યા છે. સાંજે પણ ખીચડી જ અને અત્યારે પણ ખીચડી, કેમ કે ફટાફટ જમવાનું બનાવી દઈએ તો બીજું ઘરનું કામ થાય ને. બહાર કપડાં સુકાવા નાખી દીધા છે અને આજે તો સરસ મજાનો તાપ પણ છે. તો જો અત્યારે તાપ અત્યારે નથી, ત્યારે વરસાદ નહીં પડે તો સારું છે આજે. તો ચાલો મિત્રો, હવે બધું સાફસૂફ કરવાની તૈયારી કરું. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારી લાગે તો લાઈક કરજો મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો અમને. અને પંખો થોડું કરું ફાસ્ટ, કેમ કે ગરમી થાય. જેટલું બધું કરી નાખીએ, કેમ કે ભાઈ દિવાસો આવે છે તો ઘરમાં બધું ચોખ્ખું કરી નાખીએ. પંખો બંખો બધું સાફ કરી કાઢું મસ્ત. પંખો સાફ કરી દીધો, બાવા પાડી દીધા અને આવે બધું સાફસૂફ કરીને પછી જઈશું. મિત્રો, 11:15 વાગવા આવ્યા છે અને હજુ હમણાં જસ્ટ બધું સાફ કરી જો. આ બધું સાફ કરી કાઢ્યું, અહીંયા બધું ક્લીન કરી દીધું. આની અંદર પણ બધું વારી જોડીને ચોખ્ખું કર્યું. ખીલ્લી નીકળી ગઈ જો. આની અંદર પણ બધું સાફ કરીને ચોખ્ખું કર્યું. આની અંદર પણ બધા વાસણો અને પાપુના રમકડા ને એવું બધું છે આની અંદર. તો જો બધું મિત્રો, બધું ઘર સાફ કરી કાઢ્યું મસ્ત. હવે આ બધું કાલે ધોઈશ. પાણી ગતું રહ્યું ને એટલે આખું આ બધું કાઢીને ધોઈને બધું ચોખ્ખું કરી દઈશ. આ બધું વારી જોડી કાઢ્યું, બધું જો ક્લીન એકદમ ઘરમાં. મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.